મારી બીજી ફ્રેન્ડ છે સુષ્મા, આ મહારાષ્ટ્રીયન છે સુષ્મા કુરતરકર. તો એ પોસ્ટ ગ્રેજ્યુએટ છે, ભણેલી છે, પણ એ મારી સાથે જોઈન થઈ કે ના આપણે લેડીઝે મળીને કંઈક કરવું જોઈએ કરીને. અને આજે મારી સાથે અમે ત્રણે આટલા વર્ષથી સાથે છે. ગામડાના કેટલા લેડીઝો હોય છે કે જેમની પાસે શુદ્ધ માલ એ લોકોના ખેતરમાં મરચાં થતા હોય, ધાણા થતા હોય, બધું થતું હોય ને ઉગતા, તમે આ પોતે ચાલુ કરીને તમે વેચો બનાવીને તો તમારી પાસેથી કસ્ટમર આવશે જ, તમારું નામ થશે. જો આપણી ઉંમર વધે છે તો ને આપણા ખર્ચા વધે છે, છોકરાઓના ખર્ચા વધે છે, બધાને રોયલ માણસોની જેમ જિંદગી જીવવી છે, સારું સારું ખાવું છે, સારા કપડાં પહેરવા, સારા મકાનમાં રહેવું, સારી ગાડી ફેરવવી છે, તો શું કામ કમાવવું ન છે ને. જોબમાં તમે બંધાઈ જાઓ કે તમારે 8 થી 6 નોકરી કરવી પડે, ત્યાં એ ટાઈમ જ આપવો પડે, એ લોકોનું માનવું પડે, એ લોકોની જે ડ્યુટી છે એ કરવી પડે. પણ જ્યારે તમે બિઝનેસમાં આવો તો તમે તમારા મનના માલિક છો. આ લોકોએ મને ના પાડી, ખેંચ્યું એમ કે તારે હવે આ બધું કરવાનું, તું ક્યાંથી કરીશ આટલું બધું, તને મોટું કરવું છે, તારે આ તો આટલા બધા બ્રાન્ડ છે માર્કેટમાં, તને કોણ તારા બ્રાન્ડને કોણ પૂછશે. તો હું એક્સપોર્ટ કંપનીમાં મેં 10 વર્ષ જોબ કરી. 10 વર્ષ જોબ કરી. અને આપણા ગુજરાતી જ હતા સર મહેતા. ગુજરાતી બેન છે તો શું ન કરીએ કે દેશના વડાપ્રધાન પણ ગુજરાતી છે, તમે મુંબઈમાં ગુજરાતી છો, અને મશીન પણ ગુજરાતી છે, અને ગુજરાતમાં તમારે બધે મસાલો પણ મોકલવો છે તો ગુજરાતી. પછી ઘણા કંપનીના અમે વિડીયો જોયા બધું, તો મને ઓટોમાઇઝનો વિડીયો ગમી ગયો. ગુજરાતમાં આપણે સરકાર આપે છે, સબસિડી આપે છે, આ મશીન આપે છે, તો કેમ નથી લઈને ચાલુ કરી શકીએ. એમાં તો આપણે લોટે કરી શકીએ છીએ બધા જાતના, ચણાનો લોટ કરી શકીએ છીએ, ઘઉંનો લોટ કરશે, રોટલાનો કરી શકીએ, આપણે બધા જવાર બાજરાનું કરી શકીએ, બધું જ કરી શકીએ ને મશીનમાં. મિત્ર, આપણો આટોમાઇઝમાં સ્વાગત છે. આજ હું મુંબઈ આવ્યો છું. મુંબઈ આપણા ગુજરાતી બેન છે એને ખાસ મળવા આવ્યો છું. એ એવો બિઝનેસ કરે છે મસાલાનો કે એ આખા ફ્રેન્ડ સર્કલની અંદરમાં જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારથી હારે છે, પછી મેરેજ થઈ ગયા ત્યાર પછી સાથે જોબ કરી તો જોબમાં પણ સાથે છે, અને બિઝનેસની અંદરમાં એ બેનો સારી પાર્ટનર બની અને કંપની ખોલી છે, અને એવડો જબરજસ્ત બિઝનેસ કરે છે. તો હું વધારે ડિટેલમાં વધારે નહીં જણાવું, પણ બેનને જ મળી અને બેન જ કહેશે કે અમે કેવી રીતનો બિઝનેસ કરીએ છીએ અને શું બનાવે છે ને એની જ જાણકારી લઈ. કે કારણ કે જો ગુજરાતી ઉઠે ને મુંબઈ જેવા સિટીની અંદરમાં, એટલે કે મુંબઈ મેટ્રો સિટી છે, એમાં જઈ અને એને ત્યાં ધૂમ મચાવી છે, તો એની જ જાણકારી લઈ. નમસ્તે બેન. નમસ્તે. તમારું નામ, તમારું આ એરિયાનું નામ ને એ બધી ડિટેલમાં થોડુંક જણાવો. મારું નામ ગીતા છે, હું મલાડમાં રહું છું. ગીતાબેન. હા, હું મલાડમાં રહું છું, અને આ મસાલાના બિઝનેસમાં હું લાસ્ટ 10 વર્ષથી છું. હા, એટલે હું પહેલાં ઘરેથી કરતી હતી, એટલે બધા મારા ફ્રેન્ડ્સને બધાને મલાડમાં તમે જોશો ને તો આપણા બધા ગુજરાતી ભાઈ રહે છે ઘણા બધા, અને એ લોકોને ગુજરાતી લોકોને આપણા ગુજરાતી લોકોને વધારે કરીને છે ને ઇડલી સાંભાર ને બહુ ભાવતું હોય. સાઉથ ઇન્ડિયન બહુ ભાવતું હોય, મને ખબર છે ને. અને ચાટના આઈટમ ને બધા. તો સાંભાર હું બનાવતી તો મારે સાંભારને બધાને ભાવતું, તો બધા મારી પાસે કે હવે તું નહીં રહીશ તો અમને મસાલો તો જોઈએ, કમસે કમ તું મસાલો તો આપીશ કે નહીં અમને. તો પછી એવી રીતે મેં મારે મસાલા બનાવવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે મસાલો બનાવવાનું ચાલુ કર્યું. તો એ જે તમે અમારી જે આટોમાઇઝ કંપનીનો કોન્ટેક્ટ કર્યો, એ કેવી રીતનો કર્યો કે ગુજરાતની કંપની છે? હા, નહીં હું છે ને, મને ઘણા જ લોકોએ કીધું કે આપણા ગુજરાતમાં રાજકોટમાં ઘણા મશીનના કંપની છે, તો આપણે મંગાવવાની હોય તો એ ઓનલાઈન આપણે અહીંયા આવી જ જાય છે મશીન. તો હું ઓનલાઈન ઘણી સર્ચ કર્યું અને મેં જોયું, તો મને ઘણા કંપનીના મેં વિડીયો જોયા બધું, તો મને ઓટોમાઇઝનો વિડીયો ગમી ગયો. તો પછી અમારે એક સર છે જે અમને મશીનમાં એમની પાસેથી અમે લેવાના હતા. અમે જ્યારે કંપની ચાલુ કરી તો અમે એમને જ કોન્ટેક્ટ કર્યું હતું, તો એમણે અમારી પેકિંગની મશીનને બધી દેવડાવી હતી. તો એમને પૂછ્યું તો કે આપણે તમને આ મશીન હું કરાવી દઉં છું. તો એમણે થાણામાં એક ડીલર છે મુલુંડમાં, તો એ ભાઈની સાથે અમને કોન્ટેક્ટ કરાવી, અને અમે શોરૂમ છે ત્યાં. તો તમે ગયા અને તમે ત્યાં ગયા અને અમે ત્યાં જોયું મશીન કેવી રીતે કામ કરે છે. એટલે તમે અત્યારે આ મશીન હલાવો છો? તમે અમે ચલાવીએ છીએ, મારી સાથે બીજી મારી બે પાર્ટનર છે અને એક ત્રીજી છોકરી છે. અમે 4 જણા બધું આ સંભાળીએ છીએ. સારી લેડીઝ છે અમારે ત્યાં, અને લેડીઝ છતાંય અમે આ મશીન ઓપરેટ કરીએ છીએ. બહુ મોટી વાત છે. તો હલાવવામાં કેવી મજા આવે છે તમને? મજા આવે છે. મશીન બહુ સ્મૂથ છે અને બહુ ઇઝી છે ઓપરેટ કરવા. એમાં કયો જ ઇશ્યુ આવતો નથી. બહુ સરસ રીતે મશીન કામ કરે છે. એટલે તમે એના માટે કંઈ હેવી આપણે મશીનના કંઈ પાર્ટ ઉપાડવા છે કે ફંક્શન બહુ ડિફિકલ્ટ છે એવું એ નથી. બહુ ઇઝી છે ઓપરેટ કરવા. એટલે કોઈ પણ એકવાર જોઈને શીખી જાય છે. એકવાર જોઈને શીખી જાય. હા હા. એટલે અમને પણ બહુ ટ્રેનિંગની જરૂર જ નથી પડી એની. ટ્રેનિંગની જરૂર નથી. બહુ એક જ વાર બતાવ્યું ને તો શીખી ગયા અમે.
અને અમારે પેલા બધા ઓપરેટ કરે છે, બીજા 2 જણા તો એ જ કોઈ ચલાવે છે વધારે કરી. બીજા બેન છે ઈ તો બીજા machine 2 જ બહેનો ચલાવે. છે ને એ મશીન આખો દિવસ ચલાવતા હોય. હં. એટલે અમારા શું હવે આ મશીન આવી એટલે અમારું કામ મોટું થાય છે. કામ મોટું થાય થાય છે. તો તમે કેટલી પ્રકારના મસાલા બનાવતા છો? હવે આપણે દિવસમાં 100 કિલો તો થાય જ છે. હમણાં અમારી જેટલી રિક્વાયરમેન્ટ થાય છે ને એવી રીતે અમે બનાવીએ છીએ. હવે કોઈની ઓર્ડર છે 100 કિલોની તો 100 કિલો બનાવે, કોઈની 200 કિલોની તો 2 દિવસમાં બનાવીએ. ડેઈલીના જે 100 કિલો 200 કિલો 300 કિલો આરામથી જેટલો થાય ઓર્ડર આવે છે. એટલો તમે બનાવી દો. બનાવીએ છીએ તો કયા કયા પ્રકારના મસાલા બનાવતા હોય? તમારી એક્સપોર્ટાઇઝ કઈ? હા, અમારા બધા જ જાતના મસાલે છે. એટલે આપણા એમ કે ને પાવભાજી મસાલો બહુ જાય છે, હોટેલ્સમાં જાય છે અહીંયા ઘણા મુંબઈમાં. પાવભાજી છે, કિચન કિંગ છે, બિરયાની મસાલો છે, સાંભાર મસાલો છે, મિસળ મસાલો, આવા બધા મસાલા છે આપણા. અને અહીંયા હા, આખી range ઊભી અને કરી મહારાષ્ટ્રમાં એટલે આપણા મરાઠી લોકોને જે જોતા હોય ને એ મસાલા એ અમે બનાવીએ છીએ બધા. Yeah. એટલે એમ કે મહારાષ્ટ્રમાં છે ને માલવણી મસાલો ચાલે છે, પછી બીજા એ બધા મસાલા જે ચાલતા હોય ને, આપણું ચાટ મસાલો, છાસ મસાલો અમારો જાય છે. છાશ મસાલો થાય. હા, અને આપણો ચાનો મસાલો જે છે એને આપણે ગુજરાતમાં એ ડિમાન્ડ છે. શું વાત છે? તો ગુજરાતમાં અમદાવાદમાં અમે મોકલીએ છીએ, અમદાવાદમાં, જુનાગઢમાં મોકલ્યા છે. મારે ચાનો મસાલો તમારો લઈ જવા છે હા, તો અમારે ચા અને મસાલે એક્સપોર્ટે થયો છે અમારો. એક્સપોર્ટ થી. તો તમે આનું માર્કેટિંગ કેટલીક જગ્યાએ કરો? આખા ગુજરાતમાં એકચ્યુઅલી અમારે છે ને ગુજરાતમાં તો આપણે જવું જ છે બધા મસાલા. હવે મુંબઈ તો આપણે ધીમે ધીમે આગળ વધીએ જ છે, પણ મને આપણા મસાલા બધા આપણા ગુજરાતમાં લઈ જવા છે. ગુજરાતમાં લઈ જવા યસ, મારી તો એ એમ્બિશન છે કે આપણા ગુજરાતમાં બધા આપણા ગુજરાતી ભાઈ બહેનોને મસાલા આપણો સ્વાદ ચખાવો જોઈએ. ગુજરાતમાંથી મસાલો બનાવીને મુંબઈમાં આવે છે અને તમારે મુંબઈમાંથી બનાવીને ગુજરાતમાં જવું છે. ગુજરાતમાં જાવ. પછી હું બેન છે ને અહીંયા આવ્યો સમજ્યા, તો તમારું અહીંયા સીડીના તમે બીજા ત્રીજા માળની બિલ્ડિંગ ઉપર હલાવવા, એટલે મુંબઈમાં ટ્રાફિકના લીધે તમે આ ઉપરની જગ્યા આટલી રાખી, તો અહીંયા હાલે છે તો નીચેવાળા લોકો કાંઈ મશીન નહીં નહીં, થાય છે શું ખબર છે, જ્યારે અમે ચાલુ કર્યું ને ત્યારે બધા જોવા આવ્યા એ કે સુગંધ સાની આવે છે, એટલે બધાને એની સુગંધ લઈને બધા આવ્યા. અને કે હવે તો હવે અહીંયાથી જ લેશું, અમારી સામે જ બને છે બધા મસાલા, તો અમે અહીંયાથી જ લેશું કરીને બધા લોકો. અમારી ઓર્ડરે ચાલુ થઈ ગઈ, બોલે આજુબાજુના ગાળામાંથી ઓર્ડર આવવા લાગ્યા. આડોશી પાડોશીમાં તમારી સુગંધના લીધે ઓર્ડર મળવા ઓર્ડર આવે લાગી, તો ઈ સુગંધ order આવે. મળ્યા. અને મશીનની કંઈ કોઈને પ્રોબ્લેમ નથી આવી હજી સુધી, શાંતિ છે. તો ટૂંકમાં રેસિડેન્સ એરિયા છે તો પણ તમે અહીંયા મશીન હલાવો છો અને બધાને ખુશી છે. આજુબાજુવાળા જે તમારા મશીનની અંદરમાં મસાલા દરે છે એની સુગંધ લઈને મસાલા એ લોકોને લેવા. ખાતરી કે આ સામે જ બને છે, જોયે છે એ લોકો. આવી રીતે આને સુગંધ આવે એટલે ખીચીને આવે બધા માણસ. તો તમે આ મસાલાની શું બ્રાન્ડ રાખી છે કે કઈ? અમારી કંપનીનું નામ છે દેશી દાવત એગ્રો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ, અને મસાલાનું બ્રાન્ડનું નામ છે સ્વાદ સખી. સ્વાદ સખી. એટલે એમાં સ્વાદ પણ છે અને અમે સખીઓ છે બધા. સખીઓ છે. તો આમ ખરેખર તો તમારી જોડણી જઈને એમ થઈ જાય કે નહીં બરાબર, કારણ કે સારી લેડીઝ, અને જો તમે બિઝનેસ કરો છો, આજે ઘણી જગ્યાએ લેડીઝોને તમારું એવું કયું કેવું છે, તમે આ ઘરે બેઠા બેઠા બિઝનેસ કરો છો આટલો બધો બેનો આ બિલ્ડિંગની અંદરમાં, તો બીજી ઘણી એવી લેડીઝો છે કે એને બિઝનેસ કરવો હોય, તમારો શું એવો મેસેજ દેવો છે? ને હું તો લેડીઝને કહીશ કે લેડીઝમાં તો સુપર પાવર હોય છે. સુપર પાવર હોય. યસ, લેડીઝ તો છે ને ઘરે સંભાળી શકે, અમે એ કરીએ છીએ, ઘરે સંભાળી શકે છે, બહારે કામ કરી શકે છે, મોટો બિઝનેસ કરી શકે છે. એવું છે. તો આવું શું છુપાઈ ગયેલું ભગવાને છે? સ્ત્રીઓને શક્તિ જ એટલી આપી એટલે છે. કહું નારી શક્તિમાં શું આવું છુપાઈ ગયેલું છે કે નારી છે ધારે છે એ કરી શકે નાના છે? ધારે એ કરી શકે છે. આજે હું બધા લેડીઝને એક મેસેજ એવો આપીશ કે તમારા હાથમાં જાદુ છે, તમે કંઈ પણ કરી શકો છો. તમે મનમાં ઠાની લો કે મારે આ કરવું જ છે, તો તમે કરી શકો છો. કેમ નહીં કરીએ? અને આપણા મસાલા અમે જે બનાવીએ છીએ એ તો આપણી રોજની જરૂરતની વસ્તુ છે. આપણે રોજ ખાવામાં તો મસાલા વગર તો સ્વાદ જ નહીં આવે ખાવામાં. આપણા ઘરના બધા લોકોને સ્વાદ સુગંધ માટે તો આપણે પોતે બનાવીને તમે વેચો ને, કેમ તમારે બધા લેશે આજુબાજુવાળાને, તમે ચાલુ કરો ધીમે ધીમે. એ તો સોસાયટીમાં બિઝનેસ, તમે જો સોસાયટીમાં સરસ મજાનો આ અરે રેસિડેન્સ હવે એરિયામાં જોબ બિઝનેસ કરતી ઘણી લેડીઝો એવી હોય કે જોબ કરતી હોય, એ લોકોને બધું રેડી જોતું હોય, તો મસાલા આપણે તમે બનાવીને, આ ગામડાના કેટલા લેડીઝો હોય છે કે જેમની પાસે શુદ્ધ માલ, એ લોકોના ખેતરમાં મરચાં થતા હોય, ધાણા થતા હોય, બધું થતું હોય ને ઉગતા, તમે આ પોતે ચાલુ કરીને તમે વેચો બનાવીને, તો તમારી પાસેથી કસ્ટમર આવશે જ, તમારું નામ થશે મોટું. તો તમે જે આ મરચું છે, ધાણા જીરું છે, એ રો મટીરિયલ કેવી રીતનું લ્યો છો? ખેડૂત પાસેથી ડાયરેક્ટ જ લઈ લ્યો? હા, અમારા ખેડૂત પાસેથી પણ લઈએ છીએ. અમારે રાજસ્થાનથી પણ ધાણા આવે છે ત્યાંથી,
પછી કર્ણાટકમાંથી મરચાં આવે છે અમારી પાસે, શું વાત છે. કેરળમાંથી અમે આપણી ઇલાયચી ને બધી હોય ને એ મંગાવીએ છીએ. અને જ્યાં જ્યાંનું સ્પેશિયાલિસ્ટ છે સ્પેશિયાલિટી છે ત્યાંથી ત્યાંથી અમે મટીરિયલ, એવું જ મટીરિયલ લઈ અને એ જ પ્રમાણે એક્સપોર્ટ પ્રમાણે તમે એટલે બનાવો. સ્વાદ આવે સરસ. હવે આપણા ગુજરાતમાં ધાણા સરસ થાય છે, મરચાં કેટલા જાતના થાય છે, તો આપણે ત્યાંથી ત્યાં તો કેટલા લેડીઝને આ સ્કોપ છે કે તમે કરી શકો. અચ્છા, તો તમે આ બિઝનેસ કરતા ચાલુ કર્યો એની પહેલાં શું કરતા હતા? એની પહેલાં એટલે હું તો ભણેલી છું ઘણી, મારું ક્વોલિફિકેશન મેનેજમેન્ટ કર્યું છે, બિઝનેસ મેનેજમેન્ટ શું વાત કર્યું છે, છે? એક્સપોર્ટ ઇમ્પોર્ટ મેનેજમેન્ટ કર્યું છે મેં ભાગુભાઈ પાસે, ભાગુભાઈથી પોલિટેકનિકમાંથી. તો હું એક્સપોર્ટ કંપનીમાં મેં 10 વર્ષ જોબ કરી 10 વર્ષ જોબ કરી. અને આપણા ગુજરાતી જ હતા સર શું વાત છે. મહેતા, મહેતા. હા એમની ત્યાં મેં જોબ કરી તો તેમાં એક્સપોર્ટ બહુ શીખવા કંપનીમાં. મળે. હા, તો અને આપણા એ રોટરી ક્લબના ચેરમેન હતા. મોટી કંપની છે. હા, તો એટલે હું ત્યાં ઘણી વર્ષ જોબ કરી. મને ત્યાં એક્સપોર્ટમાં એટલે હું બધું એડમિનિસ્ટ્રેશન, અકાઉન્ટ્સ બધું જોતી હતી ત્યાં, ઇન્કમ તો ટેક્સ, તમે સેલ્સ ટેક્સ જોબ વાપરી. કરી આટલા વર્ષ, તો જોબ કરી એમાં શું તમને મને મજા છે આવતી ને- અને આ હવે ખુદનો તમે બિઝનેસ કર્યો તો બેમાં શું ડિફરન્સ છે? નહીં, કારણ કે difference ઘણો આજે છે. ઘણા લોકોને જોબ કરવામાં સેટિસ્ફાઈડ નથી મળતું, એને ઘણી જગ્યાએ જોબમાં લીવ લેવી તો નથી મળતી, તો તમે એના વિશે શું કહેવા માંગો કે જોબ કરવામાં લેડીઝો માટે ખાસ? લેડીઝને હું એમ કહીશ કે છે ને જોબમાં તમે બંધાઈ જાઓ કે તમારે 8 થી 6 નોકરી કરવી પડે, ત્યાં એ ટાઈમ જ આપવો પડે, એ લોકોનું માનવું પડે, એ લોકોની જે ડ્યુટી છે એ કરવી પડે. પણ જ્યારે તમે બિઝનેસમાં આવો તો તમે તમારા મનના માલિક છો. શું વાત છે. તમે તમારે જેટલું આગળ વધવું છે તમને ફ્રી છો, તમે કેટલું પણ કરી શકો છો. એવું છે. તો ટાઈમ લિમિટ કઈ ઘરમાં આ તમારું નહીં, ઘરનું સાચું ને આપણે ઘરનું એક ટાઈમ મેનેજ કરીએ કે મને 10 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી પતાવવું છે ઘરનું કામ, ઘરના બધા મારા માણસો માટે રસોઈ કરવી છે, બધું પતાવીને બાકીનો ટાઈમ અમે અહીંયા ટાઈમ આપીએ, બધો ક્વોલિટી ટાઈમ જે છે આખો દિવસ આપણી પાસે ફ્રી હોય ત્યારે આપણે આ બધું કરી શકીએ. પાછી સાંજે રાતના અમે રસોઈ કરીએ ઘરમાં. અચ્છા, તો તમે માર્કેટિંગ માટે શું કરો છો? કેવી રીતે એક્ઝિબિશન કરો કે કેવી રીતે? એક્ઝિબિશન કરીએ, પછી અમારે સોશિયલ મીડિયા છે, અમે ઓનલાઈન અમારા ઘણા ફ્રેન્ડ છે એ લોકોને અમે વોટ્સઅપ પર ને મોકલતા હોય સિઝન વાઇઝ. એટલે જેમ કે છે ને હવે આપણું ચોમાસું ચાલુ થઈ ગયું તો ચોમાસામાં કાંદા લસણ વગરના જે મસાલા હોય કે જેમાં આપણે ન ચાલે, ઉપવાસના, હા જૈન મસાલા છે. હવે અમે જૈન સિંગદાણા ચટણી છે આપણી સિંગદાણાની, જે આપણે ઉપવાસમાં ચાલે, એ બનાવીએ અમે. પછી આપણે એમ કે ને વ્રત માટેના આપણે દૂધનો મસાલો છે, ઉપવાસમાં તમે એમાં બાસુંદી બનાવી શકો દૂધના મસાલામાં, એવું બધું અમે બનાવતા હોય છે. શું વાત છે. દિવાળીમાં અમે ફરાળના આઈટમ કરીએ અલગ સીઝન અલગ. પ્રમાણે મસાલા બનાવો, દાખલા Yes, તરીકે yes. દિવાળીની સીઝન હોય કે નવરાત્રીની સીઝન હોય Yes, yes. કે ગણેશ ઉત્સવની સીઝન હોય, એ પ્રમાણના તમે બધા મસાલા. મસાલા કરે. હવે જેમ કે ગરમીના દિવસે ને અમારે છાશ ને મસાલાને બહુ ડિમાન્ડ હોય, છાશનો મસાલો એટલો જાય, એની ડિમાન્ડ ઘણી હોય. એટલે એપ્રિલ મે જૂનમાં તો છાશ મસાલો જતો હોય અમારે. હા, એટલે એવી રીતે કરતા હોય તો લેડીઝને તો કરવું જ જોઈએ. સખી મંડળની જેમ તમે કેમ કીધું કે અમે 4 બહેનો છે એટલે સખી કે શું બ્રાન્ડ કીધી તમારી? સ્વાદ સખી. તો સ્વાદ સખી એટલે કે બહેનોને તો ખાસ આકર્ષણ રહીએ. પછી તમારે આ ઘરનો ધંધો કરવાનો થયો તો અમારા ભાઈએ શું કીધું બિઝનેસ કરવો જોઈએ કે ન કરવો, એનો સપોર્ટ શું મળ્યો તમને? ના, મને છે ને ઘરમાંથી તો સપોર્ટ કીધું, પણ શરૂઆતમાં એમ કહેતા હતા કે ભાઈ નોકરીમાં બેઠા બેઠા તમારે એક ફિક્સ ઇન્કમ આવે છે, પગાર આવે છે તમારો, તો પછી તમારે આ કરો તો અમે તો 6 વર્ષે જાઓ, 5-6 વર્ષ કરો ત્યારે તમને પૈસા છૂટે, ત્યાં સુધી તો તમારે તો ઘરના જ રોટલા કરવાના છે. તો મેં કીધું કે ના, ભલે ને થોડી મહેનત કરવી પડશે પણ અમે એક આપણે સેટિસ્ફેક્શન મળે કે આપણે કંઈક સારી વસ્તુ લોકોને આપીએ છીએ, બનાવીએ છીએ. માઇન્ડસેટ ક્લિયર હતું તમારું. હા. હાલો, એ તો થઈ ગયું, તમને ઘરમાંથી મંજૂરી મળી ગઈ. પણ ઘણી વખત કેવું કે ઘરના આગાવાલા હોય ને હા, બહેનોમાં, એટલે એમ કે આ ધંધો કરો તો તમારા સગાવાલાનું કહેવાનું શું થતું? ઘણા લોકોએ મને ના પાડી, ખેંચ્યું એમ કે તારે હવે આ બધું કરવાનું, તું ક્યાંથી કરીશ, આટલું બધું તને મોટું કરવું છે, તારે આ તો આટલા બધા બ્રાન્ડ છે માર્કેટમાં, તને કોણ તારા બ્રાન્ડને કોણ પૂછશે, શું કામ? હા, એટલી એવી વાત કરી છે લોકોએ કે શું કેટલા મસાલા છે, લોકો તો તૈયાર જ લે છે, તો તારા બ્રાન્ડનું કોણ લે? મને એવા કહેતા, તમે કીધું ભલે નહીં, હું કોશિશ કરીશ, હું સારી વસ્તુ આપીશ તો કેમ નહીં લેશે મારા પાસેથી. અચ્છા, એટલે તમે હિંમત નથી આવી. હા. તો હવે એ લોકોનું કેવું થાય છે તમારું? હવે આજે આ આટલા વર્ષ ગયા ને અને હું હજી ત્યાં ઊભી છું ને, તો બધા આવે કે છે ભાઈ તારી હિંમત માનીએ છે કે તું આમાં કંઈક તો હવે તો તારા મસાલા અમને ગમે છે, અમે લઈ જઈએ છીએ.
એમ એટલે હા, એટલે જે પેલા એમ કહેતા હતા ને, હવે એ લોકોએ ઈ અમારી ખુદ લેવા પાસેથી આવો લેવા આવે તમારા છે. સગાવાલા કે હાલો ફોન કરીને કે ભાઈ મારે આટલા મટલા મસાલા પહોંચાડી દે, કુરિયર કરી દે, એટલે અમે મોકલીએ છીએ એમને મસાલા. તમારા સગાવાલા મસાલા લઈ જાય તો એનાય સગાવાલા હોય એ ન્યાય છે માઉથ પબ્લિસિટી થાય ને, એટલે પછી આપણા કસ્ટમર વધતા જાય. કસ્ટમર હા, વધતા જાય. તમારું ખાસ કરીને માઉથ પબ્લિસિટી છે. હાલો એ તો થઈ જ ગયું, તમે સોશિયલ મીડિયામાં કરો, પણ કોઈને ગામડાની અંદરમાં મસાલો જોતો, હવે તમે છો મુંબઈમાં ને અમારે રાજકોટમાં મસાલો જોતો હોય તો કેમ મગાવો? નહીં, આપણે ત્યાં કુરિયર કરીએ, આપણે રાજકોટમાં કરીએ. અને મારું કહેવાનું એમ છે કે હવે રાજકોટમાં કેટલી લેડીઝ છે આવી રીતે, એ જો આપણી સાથે જોડી જાય, એ લોકોને પણ તમારે ગુજરાતમાં આપણે સરકાર આપે છે, સબસિડી આપે છે, આ મશીન આપે છે, તો કેમ નથી લઈને ચાલુ કરી શકીએ? એમાં તો આપણે લોટે કરી શકીએ છીએ બધા જાતના, ચણાનો લોટ કરી શકીએ છીએ, ઘઉંનો લોટ કરશે, રોટલાનું કરી શકીએ, આપણે બધા જવાર બાજરાનું કરી શકીએ, બધું જ કરી શકીએ ને મશીનમાં. તો જેને જે ફાવતું હોય એ કરી શકે. અને મેન તો છે ને, ગુજરાત સરકાર આપણે સપોર્ટ કરે છે, તો કેમ ન કરીએ? મારે લેડીઝને કહેવું છે કે તમે આગળ વધો, ઘર તો સાચવવું છે, અમે સાચવીએ છીએ, સાથે તમે આગળ વધો. આપણે જ્યારે કરીએ ને તો એ વસ્તુ શુદ્ધ હોય, સારી ચોખ્ખી હોય. તો ગીતાબેન, આપણે ગુજરાતની અંદરમાં સખી મંડળની બહુ સારી એવી સ્કીમ આલે છે, અને એની અંદરમાં તમને ખ્યાલ હોય છે કદાચ કે ઘણી બધી અમારે મહિલા છે, કોઈ દાળ મશીન લઈ જાય છે, તો દાળ બનાવીને બધી પ્રકારની તો માર્કેટમાં વેચે જ છે, અને એની અંદરમાં પછી ઘંટી ભેગી હોય, તો તમે કેમ કીધું કે બેસન બનાવે, એવી રીતની ઘણી બધી લેડીઝો કરે છે. કોઈ લેડીઝ કરે છે, કોઈ જેન્ટ્સ કરે છે, પણ સખી મંડળમાં સારી એવી સ્કીમ છે. તો તમે હજી લેડીઝોને કોઈને જોબની સાથે પાર્ટ ટાઈમ બિઝનેસ કરવો હોય તો શું કહેવું છે તમારું? નહીં, હું તો લેડીઝને કહીશ કે જો સરકાર આપણે સખી મંડળમાં તમને હેલ્પ કરે છે, મદદ કરે છે, તો તમે કરો ને, હિંમત કરો, મશીન લઈને તમે કામ ચાલુ કરો. તમારું ત્યાં માર્કેટે તમે બનાવી શકો છો. જ્યારે તમે પ્રોડક્શન કાઢો અને તમે સેમ્પલ આપો લોકોને, દેખાડો તમારું કેવું છે, લોટ કેવું છે, મસાલા કેવા છે, સામેથી તમને કસ્ટમર ચાલતા હશે. પછી તમે આ બધા આટલું સરકાર સપોર્ટ કરે છે તો કેમ? હા, એ સાચી વાત, સરકાર આટલો સપોર્ટ કરે છે. બીજી એક વાર હું એવી કરવા માગું છું, તમે આટલા બધા સરસ મસાલા બનાવો છો, તો માર્કેટમાં કોઈને તમારે સેમ્પલ સ્વરૂપે કેવી રીતના દેવાનું હોય તો તમે ફ્રી સેમ્પલ ટેસ્ટિંગ કરવા આપો કે ન આપવું જ પડે, આપવું જ પડે ને. આપવું જ પડે. ઘણા બહેનો હોય એને આપણે પ્રેરણા આપવી પડે કે તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો તો પેલા દિલ મોટું રાખો કે મફતમાં માલ સપ્લાય કરો. બધે ત્યાં તમારે તો પહેલાં પકડો ને કે નો પ્રોફિટ નો લોસમાં જ થાય બિઝનેસ, એમાં પ્રોફિટ નહીં વિચાર કરવાનો. એવું કેટલો ટાઈમ કરવું પડે? નહીં, સમજો ને તમને, એમાં તો 2-3 મહિના જાય. આપણે બધાને સેમ્પલ આપો, બધાને ત્યાં એ લોકોને ધીરે ધીરે રિસ્પોન્સ આવે, એટલે તમે અઠવાડિયે આજે અહીંયા 10 દુકાનમાં ગયા, 40માં કે બિલ્ડિંગમાં જાઓ, ત્યાં સેમ્પલ આપો. અમે એવી રીતે ફર્યા છે બધે ત્યાં. પછી ત્યાં સેમ્પલ ફ્રી આપો, નાના નાના પડીકા આપો એમને, પછી એ લોકો ટ્રાય કરો તમે, અને આપણો નંબર આપી દેવાનો. તમને સારો લાગે તો અમને કોન્ટેક્ટ કરો, અમે તમને જેટલો જોતો હોય આપીએ. એમ કરીને પૂછો. માર્કેટમાં બધાએ મળીને લેડીઝ જાઓ અને કંપની છે તો એ તમે બધા હલાવો, લેડીઝ હલાવો, તો જેન્ટ્સની તમારે જરૂર રહેતી જ નહીં હોય ક્યારે. હમણાં હજી સુધી તો લાગી નથી, અમે જ કરીએ છીએ. અને શું છે, મહિલાઓ તમારું આ મસાલા છે, લેડીઝો ઘરે રસોઈ કરતા હોય, બધા મહિલાઓને આપણે સારી રીતે બોલી શકીએ કે તમે આ વાપરીને જો, કરી જો, તો એ લોકોને પણ વિશ્વાસ થાય કે આ લેડીઝો બનાવે છે તો આ શુદ્ધ જ હશે. એને પણ ખાતરી થઈ. તમે આજે અહીંયા આવ્યા અમારી ફેક્ટરીમાં, અમારી મશીન તમારી મશીન અમે લીધી છે, તમે જોવા આવ્યા, આજે અમને સપોર્ટ કરવા એ બહુ મોટી વાત છે. આજે તમે અમને બતાવ્યું બધું કે કેવી રીતના આ વર્કિંગ છે, કંઈ પણ પ્રોબ્લેમ થશે તો અમે બેઠા છે. આ એક તમે જે સપોર્ટ આપ્યો છે ને એ બહુ મોટી વસ્તુ છે. એના માટે તમારું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. કારણ કે અમારું તો કામ છે મશીન બનાવવું, કોઈને બિઝનેસમાં આગળ વધવા, અને અમે આજે બિઝનેસ એવી રીતનું કરી છે કે ગમે તે વસ્તુની અંદરમાં કોઈ પણ બહેનો કામ કરતી હોય ને તો અમારા ટેકનિશિયનો ત્યાં જવું પડે. તો નોર્મલ એવું કામ હોય તો અમે ઓનલાઈન ન સમજાવી, રૂબરૂ છે કરાવી છે. આખા ભારત દેશની અંદરમાં લેડીઝો કરતી હોય ને તો એને આગળ અમે લેડીઝોને એટલો બધો સપોર્ટ કરી છે કે એને કેવી રીતની લોન લેવી જોઈએ, સબસિડી લેવી જોઈએ, ક્યાં ક્યાં સરકારી યોજનાની અંદરમાં, સરકારની ગાઈડલાઇન પ્રમાણે સખી મંડળની અંદરમાં કે કોઈ પણ મહિલાની યોજનાની અંદરમાં જે કેવી રીતનું બિઝનેસ કરી શકે છે ને, તો મહિલાને પ્રમોશન આપવા માટે અમારી કંપની લગાતાર એને સપોર્ટમાં હોય છે બેનોને. એ તો મને ખબર પડી, આજે તમને હું મળ્યા પછી તો હું કહી શકું છું કે આજે તમે જે અમને આટલું સપોર્ટ કરો છો ને એ બહુ, એટલે અમને હજી પ્રેરણા મળે છે એનાથી કે ચલો આપણે પણ આ કરવું જોઈએ. એટલે મને એ વાતની જ ખુશી થઈ તમે, અને તમે સારી
ફ્રેન્ડ થઈ અને જો આવું બિઝનેસનો પિલર ઊભો કરીને કર્યા તો આ જે આપણા વ્યુઅર્સો દેખતા છે એને ખરેખર તમારી પ્રેરણા કહેવત છે આપણામાં ગુજરાતીમાં એમ કે ને ક્યારે બે લેડીઝ એ સહારે કામ ન કરી શકે કહે છે ને કે લેડીઝો તો બાજતા હોય એમ કે તમારે આમાં કેવી રીતનું 4 બહેનો છે ટ્યુનિંગ છે Tuning એની બહુ અંદર સારું ક્યારેક છે. તાણ ખેંચ તો થઈ જતી છે એ છે ને એ વસ્તુને ત્યાંની ત્યાં મૂકવાની હવે જે ટોપિક પર આપણે સમજો એક કોઈ વાત ઉપર આપણે આર્ગ્યુમેન્ટ થઈ તો આર્ગ્યુમેન્ટ ત્યાં જ ખતમ થવી જોઈએ એને પર્સનલી તમે એ મનમાં રાખવાનું નહીં રાખવાનું નહીં તો જ તમે કામ કરી શકો તો મારે એ ચારેય બહેનોને પણ મળીને જો આપણે એનો પરિચય પણ કરીએ હા. એટલે આ તમે ત્યાં મુંબઈમાં છો એટલે તમારા ફ્રેન્ડ સર્કલમાં બધા તો આપણી ગુજરાતી બહેનોને પણ પ્રેરણા મળે મળે, કે ખરેખર જો ગુજરાતી બેન છે તો શું ન કરીએ કે દેશના વડાપ્રધાન પણ ગુજરાતી છે તો? તમે મુંબઈમાં ગુજરાતી છો તો? અને મશીન પણ ગુજરાતી છે તો? અને ગુજરાતમાં તમારે બધે મસાલો પણ મોકલવો છે તો તો ગુજરાતી પછી જોઈએ જ ને બિલકુલ એકદમ મને સાચી વાત તમારા બહેનોને પણ મુલાકાત કરાવો હા મારી સાથે છે ને બીજા મારી 2 ફ્રેન્ડો જ્યારે આવ્યા ને જોઈન થઈ ગયા મને આ બિઝનેસમાં એમાં છે એક આ રેખા વિશ્વકર્મા છે આ છે યુપીથી છે યુપીથી છે આ પણ ગ્રેજ્યુએટ છે ભણેલી છે એનું પોતાનું ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે ફેશન ડિઝાઇનિંગનું કામ છે છતાંય મારી સાથે અહીંયા એને મસાલામાં એટલે એને ખાવાની વાનગીમાં ઇન્ટરેસ્ટ હતી એટલે કે હું પણ મને ઇન્ટરેસ્ટ છે તો હું કરું તારી સાથે જોઈન થઈને પછી આ મારી બીજી ફ્રેન્ડ છે સુષ્મા આ મહારાષ્ટ્રીયન છે સુષ્મા કુરતરકર તો એ પોસ્ટ ગ્રેજ્યુએટ છે ભણેલી છે પણ એ મારી સાથે જોઈન થઈ કે ના આપણે લેડીઝે મળીને કંઈક કરવું જોઈએ કરીને અને આજે મારી સાથે અમે ત્રણે આટલા વર્ષથી સાથે છે એમ કે ને લેડીઝ નો સાથે રહી શકે પણ અમે આજે એકબીજા સાથે અમારું ટ્રેનિંગ એટલું સરસ છે બધા પોતપોતાનું કામ સાચવી લઈએ છીએ અને કરી લઈએ છીએ વાત છે અને આમાં અમારી સાથે આ દિશા છે એ અમારી સાથે બધું કામ સાચવે છે એ બહુ પ્રામાણિક છે બહુ મહેનતી છે બધું કામ એટલે અમારે માર્કેટિંગમાં એ બહુ સપોર્ટ કરે છે અમે બધા જ મળીને કરીએ છીએ ખરેખર ગીતાબેન તમારી વાત સાંભળીને મને પણ એટલી ખુશી મળી કે તમારે ગુજરાતી કોઈ યુપીથી છે મહારાષ્ટ્રમાંથી છે મહારાષ્ટ્રમાંથી છે ત્રણેય બહેનો અને 4 જણાનું ટ્રેનિંગ જામે અને તમે જો આવી રીતનું સારી ટ્રેનિંગથી બિઝનેસ કરતા હોય તો મને પણ ગર્વ થયો કે જો આવી રીતનું જો આપણે બહેનો ગુજરાતની અંદરમાં પણ કામ કરી શકે તમે પણ એવું સંદેશામાં પણ કીધું કે કીધું છે બધાએ લેડીઝે તો કરવું જ જોઈએ હું એમ કહું અચ્છા લેડીઝોએ કરવું છે લેડીઝ પાસે સુપર પાવર હોય છે સુપર લેડીઝે કરવું જ જોઈએ આ મારું એકદમ સ્ટ્રોંગ એ છે ઓપિનિયન છે મારું અચ્છા અચ્છા ખરેખર મજા આવી તમને મળીને અને આમ દિલથી ને એમ થઈ ગયું કે એટલે તમે આજે આવ્યા ને અમને મળવા એ અમને બહુ ખુશી થઈ કે આજે અમે એક્સપેક્ટ જ નહોતું કર્યું કે મશીન જેની પાસેથી લીધું એ લોકો આવીને અમને આટલું સપોર્ટ કરે છે અમારું કામ કેવું ચાલે છે જોઈએ હું તો છે ને ગુજરાતમાં તો હોય જ છે પણ પૂરા ભારત દેશની અંદરમાં પ્રવાસ કરતા હોઉં છું તો એટલે મહારાષ્ટ્રની અંદરમાં 15-20 કસ્ટમર છે અમારા મોટા નાના બધાય નાનામાં નાનું મશીન લીધું હોય ને તો એને મળવા આજ કે હું તમારા ઘરે આવી અને તમને અહીંયા મશીન કે મળવા આવ્યો કે તમે શું કરો છો કેવી રીતના બિઝનેસ કરો છો કોઈને કાંઈ અગવડ છે હું ગુજરાતની અંદરમાં તો બહુ જ જાઉં એક ગામડે જાઉં ગામડાના છેવાડે છે ગાડી માન જઈ શકતી હોય એવા વિસ્તારમાં જાય એવી જ રીતનું ગુજરાતમાં તો ઠીક છે પણ મહારાષ્ટ્રની અંદરમાં અહીંયા હું યુપીમાં પણ ઘણા ગામડાની અંદરમાં ગયેલો છું રાજસ્થાનમાં પણ એટલું હિમાચલમાં ઉત્તરાખંડમાં જે ખાણમાં ગાડી તો ન જતી હોય હાલીને જવું મુશ્કેલ હોય બાપરે હા એવા કેળાવાળા રસ્તાની અંદરમાં જ્યાં અમારા મશીન માન પહોંચી શકતા હોય તો એ જગ્યા ઉપર એને જઈ હું ખુદ અમે પર્સનલી જાય એ મશીન હલાવે છે એને કંઈ પ્રોબ્લેમ છે અમે ફીડબેક લઈ છીએ આજ કેમ કીધું કે તમે પર્સનલ તો અમારે જો આટલા વર્ષોથી અમે મશીન બનાવી છે તો લેડીઝ હલાવી શકે ને એવું અમે આ મશીન એવું ઓટોમેટિક બનાવ્યું છે કે મશીનની અંદરમાં કોઈથી કંઈ પ્રોબ્લેમ જ ન થાય અમે મશીન બધાને એમ કહીશ તમે મશીન છે તો મશીનની રીતે આંકો તમારામાં તાકાત છે એટલું તાકાતથી આંકો મશીનની અંદરમાં કાંઈ પણ થાય ને તો ઓટોમેટિક કંપની આપણી હાઈર સાથે છે કે કોઈથી પણ તમારામાં તાકાત હોય ને એટલું 24 કલાક મશીન હાંકશો મસાલો તમારે જેટલો દરવો હોય એટલો દરો કોઈથી કંઈ મશીન પાછું નહીં વળે માણસો બદલી જાય પણ મશીન હાઈલા જ રાખશે સાચે એ વાત સાચી હા એટલે એટલી તાકાતથી અમે બધાને એમ કે બધા એમ કે મશીન આખો 1 કલાક 2 કલાક આગળ બંધ કરી દો અમે એમ કે 2 કલાક 24 કલાક કરો માણસોની શિફ્ટ બદલો પણ મશીન ન બદલો સાચે હા એટલે અમે હવે આગળ વધશું આ મશીનની સાથે વધવાનું જ છે ને આપણો બિઝનેસ છે અને જો આપણી ઉંમર વધે છે તો બિઝનેસ આપણા ખર્ચા વધે છે છોકરાઓના ખર્ચા વધે છે બધાને રોયલ માણસોની જેમ જિંદગી જીવવી છે સારું સારું ખાવું છે સારા કપડાં પહેરવા સારા મકાનમાં રહેવું સારી ગાડી ફેરવવી છે તો શું કામ કમાવવું ન છે જોબમાં તમારા ફિક્સ ક્રાઇટેરિયા ને એમાં મને એ વાત ગમી તમારી કે તમે સારે ફ્રેન્ડ છે એ જોબ કરતા હતા ને જોબમાંથી બિઝનેસમાં આવી ગયા એટલે એક ધન્યવાદ છે કે ગૌરવ કહેવાય કે
કે લેડીઝો જો આવા બિઝનેસ કરી અને જો આટલો ગ્રોથ કરતા હોય તો लेडीज શું ન કરી શકે आपका कहने का क्या है लेडीज से क्या नहीं हो सकता नहीं कर सकते ऐसा आज ऐसा कुछ भी नहीं है कि लेडीज से कुछ नहीं हो सकता है आज लेडीज बहुत आगे बढ़ गई है और ऐसे ही आगे बढ़नी चाहिए लेडीज को ही पीछे नहीं रहना चाहिए कभी लेडीज भी। अगर ठान लेना तो कुछ भी कर सकते कुछ भी कर सकते हैं यस हाँ बराबर है तो सब लेडीज को मैं यही बोलता हूँ कि लेडीज जो ठान लेगा तो क्या नहीं हो सकता यस है यस बराबर है हाँ जी थैंक यू बहन जी आपको मिलकर मुझे बहुत खुशी हुआ है कि ऐसा ही सब लेडीज जो आपके जैसा बिजनेस करते रहेंगे ना तो ये देश के अंदर सब लोग आत्मनिर्भर बनने में कोई पीछे हट नहीं करेंगे बराबर है, वहाँ तक आगे बढ़ते रहेंगे गरीबी भी नहीं हाँ हाँ जो किसी को ऐसा ही बिजनेस करने का है तो हम ही आपको मुलाकात करवाएंगे कि बोलेंगे कि हमारा जो गुजरात के बहन जो वहाँ महाराष्ट्र में जाके यहाँ मसाला का बिजनेस इतना धूम मचाते हैं तो हम आपका कांटेक्ट भी करवाएंगे लेकिन बहन ने तो बोल दिया कि हम आपकी मशीन सब जगह पहुंचनी चाहिए अरे हमारा मशीन तो आपकी मेहरबानी से सबके पहुंचेंगे Yes, क्योंकि yes. आपने ऐसा अच्छा संदेश दिया है ना आप हमारा मशीन बना के अब पहले छोटे से मशीन में मिक्सर में पीस के करते मिक्सर थे में जहाँ करते थे, और हाँ। आज ये मशीन लेके आपने प्रोडक्शन लेके आपकी खुद की ब्रांड बना के Yes, yes. पूरा देश के अंदर तो माल बेचते हैं लेकिन विदेश के अंदर आपका मसाला जा रहा है जा रहा तो है। इससे वजह से उससे अच्छी तो actually क्या एक्सपोर्ट कॉन्फिडेंस बढ़ गया है हाँ અને आपकी बात एक अलग एक खुशी मिलती है कि आप सब अलग अलग State जॉब में से जाए हैं। अलग अलग स्टेट्स में जाइए और उसके अंदर कोई को एक्सपोर्ट करते थे उसमें जॉब करा तो आपका हाँ, एक्सपीरियंस हाँ। इतना बड़ा है आज आपकी सबकी मैं एज गिनती करूंगा सबकी 25-30 साल होगी तो सबको मिला के 120 साल हो सकती है तो 120 साल का आपका जो अनुभव है वो ये अनुभव को कौन रोक सकता किसके पास 120 साल का अनुभव होगा अब चारों को मिल के 30-30 साल का आज अनुभव देखेंगे तो 120 साल हो सकती है तो बराबर है બરાબર હે ને જી થેન્ક યુ મિત્ર પણ તમે જોઈ શક્યું કે આ આપણા બેન ગુજરાતી અને જો મહારાષ્ટ્રમાં જઈ અને બિઝનેસ કરે છે તો તમે શું ન કરી શકો ઘરમાં બેહીને જો બિઝનેસ ન કરી શકી તો નકામું છે ને તો બિઝનેસ જો કરવો હોય તો અમારી આટોમાઇઝ કંપની આ બધી જ પ્રકારના મસાલાના મશીન બનાવે છે પલ્વરાઇઝર મશીન બનાવે છે આટાના મશીન બનાવે છે બેસન મિલ દાલ મિલ રાઈસ મિલ જો તમારે પણ આવો જ બિઝનેસ કરવો હોય ને નોકરીની અંદરમાં તમને મજા ન આવતી હોય તો જરૂર અમારો કોન્ટેક્ટ કરો અમે તમારો સપોર્ટ કરશું ને તમને આગળ વધવા માટે એટલો સપોર્ટ કરશું કે તમે પણ એટલા ખુશ થઈ જાઓ તો એકવાર જરૂર તમે આટોમાઇઝનો કોન્ટેક્ટ કરો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો તમે રાતના વિડીયો જો જોતા હોય તો ખાલી તમારું ગામનું નામ સિટીનું નામ ખાલી એકવાર વોટ્સએપની અંદરમાં મેસેજ કરી દો અમે તમને જરૂર સવારે સામેથી કોન્ટેક્ટ કરશું સર તમે આજે આવ્યા છો અમારે ત્યાં ચા પીધા વગર ન જ જવું તમારે આજે એવું છે અમારે અમારા ચાનો મસાલેનો બનાવેલી ચા પીને જજો જ આજે એવું છે એ ચા લેવો ચા લેતી આવ જો આજે ટેસ્ટ કરો અમારો ચા એવું છે હમણાં ટેસ્ટિંગ કરીએ એટલે ચાનો મસાલો જાનો આ તો મારે આજ પણ લઈ જવા છે તમારી પાસેથી ચોક્કસ તમને આપીશ જ હું. એવું છે તો આવી જ ચાનો મસાલો અહીં બધે તમે આ માર્કેટિંગ કરો છો આપણે પહોંચવું છે ગુજરાતમાં મારે ગુજરાતમાં બધે સપ્લાય કરવું છે લાજવાબ છે એમનામ જ એનર્જી આવી જાય છે આ ચોક્કસ ગજબ છે